સાબરકાંઠાની કથિત લૂંટેરી દુલ્હન ગેંગ સામે હવે મહેસાણામાં પણ ફરિયાદ નોંધાઈ છે। વડનગર તાલુકાના ઓડાઈ ગામમાં રહેતા 39 વર્ષીય હિતેશ પટેલને લગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનવો પડ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ હિતેશ પટેલ સાથે કોમલ સોની નામની યુવતીના લગ્ન કરાવી આશરે 2.34 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી। બાદમાં સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનો બહાર આવ્યું હતું। આ મામલે સોની કોમલ મનોજભાઈ, સોની મનોજભાઈ, સોની કવિતાબેન, રાવલ શંકરભાઈ અને મીરા પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં આ જ ટોળકી સામે અગાઉ છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। હવે મહેસાણા જિલ્લામાં પણ આ ગેંગ સામે ફરિયાદ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ, ખેરાલુ।